હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ, ઓમ નમઃ શિવાય. હવે લગ્ન કર્યા પછી લોકો જે ડીજે મંગાવીને નાચે છે એની ઉપર મારા વિચારો હું રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. મારા મતે તો ડીજેમાં નાચવું ના જોઈએ. જો તમારી બહુ ઈચ્છા હોય તો સામાન્ય વિધિથી લગ્ન કરવા જોઈએ. લોકોને દેખાડો કરવાની કાંઈ જરૂરત નથી. બહુ મન થાય તો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરો, ભગવાનને ધ્યાનમાં રાખીને લગ્ન કરો. ડીજે વગાડવાની કાંઈ જરૂરત જ નથી ભાઈ. ડીજે તો હું લોકોની નજરમાં તમે મહાન બતાવવા માટે વગાડો છે ને. પબ્લિક અત્યારે એ જ કરે છે. ડીજે એના માટે લાવે કે લોકોને દેખાડવા માંગે કે નહીં, આઈ એમ ધ રીચ પર્સન ઇન હોલ યુનિવર્સ. એટલે ભાઈ મેં એવા કેટલાય અકસ્માત જોયેલા છે કે ડીજે વાગતા વાગતા માણસોના મૃત્યુ થઈ જાય, બધા વિધવાય થઈ જાય, વરરાજો જાય છે ને બધું જાય છે. એટલે એ બધું કાંઈ કરવું જરૂરી નથી. જીવનમાં જો કરવું જ હોય તો ચેરિટી કરો. તમે કોઈક એવા પરિવારને જમાડી દો જીવનમાં કે જે ખરેખર એને ભૂખ હોય, ખરેખર એને ભૂખ લાગી હોય, એવા વ્યક્તિને જમાડી દો તો ભગવાને ખુશ થાય અને બધા ખુશ થાય. બાકી આ કાંઈ ડીજે બીજે લાવવાથી કાંઈ ફાયદો નથી ભાઈ. પબ્લિક અત્યારે ફૂલ ગાંડી થઈ ગઈ ડીજે પાછળ. હકીકતમાં હું તમને એક જ વાત કહેવા માંગીશ, સામાન્ય વિધિથી લગ્ન કરો, બંને પરિવારની સહમતિથી લગ્ન કરો તો લગ્ન જીવન સુખમય રહેશે. રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.